દ્વારકાધીશ મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગોમતી નદીના કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે, જેમને અહીં દ્વારકાધીશ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર હિન્દુ ધર્મના 4 મુખ્ય તીર્થધામો પૈકીનું એક ગણાય છે અને તે લગભગ 60 થી 72 થાંભલાઓ પર ઊભું છે. તેની સુંદર કોતરણી અને સ્થાપત્ય કલા અદ્ભુત છે. તેમાં 2 મુખ્ય પ્રવેશ દ્વાર છે, જ્યાંથી યાત્રાળુઓ પ્રવેશ કરે છે અને જ્યાંથી યાત્રાળુઓ બહાર નીકળે છે. દ્વારકા શહેરનો અને મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યા બાદ કંસના સસરા જરાસંધના વારંવારના આક્રમણોથી યાદવોને બચાવવા માટે મથુરાથી દ્વારકા સ્થળાંતર કર્યું હતું. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણે અહીં કૌસાથલી તરીકે ઓળખાતા સ્થળે એક નવું રાજ્ય સ્થાપ્યું અને તેનું પુનર્નિર્માણ કરીને દ્વારકા નામ આપ્યું. દંતકથા અને તાર્કિક અંદાજ મુજબ હાલનું જગત મંદિર લગભગ 2500 વર્ષ જૂનું છે. એક માન્યતા મુજબ આ મંદિરની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વર્જનાભે ઈસવીસન પૂર્વે 1400 ની આસપાસ કરી હતી. પુરાતત્વ વિભાગના મતે હાલનું માળખું લગભગ 1200 વર્ષ જૂનું છે, જે નરમ ચૂનાના પથ્થરથી બનેલું છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગમન પછી તેમની વસાવેલી મૂળ દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી. આજે પણ સમુદ્રમાં તે પ્રાચીન નગરીના અવશેષો મળી આવ્યા છે. હિન્દુ ધર્મના મહાન સંત જગદગુરુ શંકરાચાર્યએ ભારતમાં સ્થાપેલા 4 મઠો પૈકીની શારદા મઠ પણ અહીં દ્વારકામાં આવેલી છે. તેમની મુલાકાતને સમર્પિત એક સ્મારક પણ મંદિરમાં છે. આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.